સબસ્ક્રાઇબ કરો એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલને. સબસ્ક્રાઇબ કરવું તદ્દન મફત છે, ફ્રી છે. આપણા એજ્યુકેશન ગુજરાતી ચેનલમાં ધોરણ 8થી માંડીને ધોરણ 5 સુધીના ગણિતની બધી માહિતી, વિજ્ઞાનની તેમજ અંગ્રેજીના પીરિયડ ગોઠવવામાં આવ્યા છે, જે તમને વિના મૂલ્યે ઇન્ટરનેટના માધ્યમથી મેળવવામાં આવે છે. તેથી સબસ્ક્રાઇબ કરી લો, જેથી તમને તમારા ઈમેલ એડ્રેસ ઉપર મેસેજ આવી જાય યુટ્યુબ તરફથી કે હવે આપણો વિડીયો અપલોડ થઈ ગયો છે, જેથી તમે જોઈ શકો. એટલા માટે સબસ્ક્રાઇબ કરવાનું છું. એ તદ્દન ફ્રી છે. થેન્ક યુ. આભાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 6 વિષય અંગ્રેજી પ્રથમ સત્ર છે. આપણે એમાં એકમ 3 એકમ નામ છે ફોર્ડ એન્ડ વોન. પ્રશ્ન જોઈએ આપણે. પહેલો પ્રશ્ન, વિલા બ્લેન્ક એ રોબર. રોબર એટલે ચોર. વિલા વોઝ એ રોબર. પ્રશ્ન બીજો, હી બ્લેન્ક ઇન એ ફોરેસ્ટ. હી લાઇવ્ડ એટલે જીવન જીવવું. હી લાઇવ્ડ ઇન એ ફોરેસ્ટ. પ્રશ્ન ત્રીજો, હી બ્લેન્ક પીપલ. તો આવશે લૂટેડ પીપલ. પ્રશ્ન ચોથો, પીપલ બ્લેન્ક અફ્રેડ ઓફ હિમ. પીપલ વેર અફ્રેડ ઓફ હિમ. પ્રશ્ન પાંચમો, હિઝ ફેમિલી બ્લેન્ક નોટ હેપી વિથ હિમ. હિઝ ફેમિલી વોઝ નોટ હેપી વિથ હિમ. તેની સાથે ખુશ છે નહીં. પ્રશ્ન છઠ્ઠો, વંશ નારદ મુનિ બ્લેન્ક થ્રૂ ધ ફોરેસ્ટ. પાસ્ડ એટલે પસાર થવું. ક્યારેક નારદ મુનિ ફોરેસ્ટ એટલે જંગલમાંથી પસાર થતા હતા એમ કે છે. પ્રશ્ન સાતમો, નારદ મુનિસ એડવાઇસ બ્લેન્ક વિલાસ લાઈફ. તો ચેન્જડ આવશે, ભૂતકાળનું રૂપ. નારદ મુનિએ એડવાઇસ આપી એમને કે તમે તમારી લાઈફને ચેન્જ એટલે ફેરફાર કરી નાખો, આવી લાઈફ સારી નથી એમ. પ્રશ્ન 8, હી બીકેમ વાલ્મીકી એન્ડ રોટ રામાયણ. પછી વિલા એમના રોટ એટલે લખવું, રાઇટનું ભૂતકાળનું રૂપ છે વ્રોટ. હી બીકમ પછી તે વાલ્મીકી બન્યા અને રોટ રામાયણ એટલે રામાયણ લખી નાખી. પ્રશ્ન 9, વોટ વોઝ વિલા. વિલા કોણ છે? રોબર એટલે લૂંટારો, ચોર. પ્રશ્ન 10, બિરજુ વોઝ અફ્રેડ ઓફ ઇવન એ માઉસ. બિરજુ ઇવન એટલે માઉસથી પણ ડરતો હતો, એટલે માઉસ એટલે ઉંદેડાથી. પ્રશ્ન 11, બિરજુ નેવર વેન્ટ આઉટ એટ નાઇટ. બિરજુ ક્યારે પણ રાત્રિમાં બહાર નીકળતો નહીં. પ્રશ્ન 12, પીપલ ઇન સુરજપુર વેર હેપી બીકમ. સુરજપુરના માણસો શા કારણોથી ખુશ હતા? બીકોઝ કારણ કે they work hard and grew good crops. તે લોકો સખત મહેનત કરીને ને સારી જાતના છોડ એટલે ખાદ આપણે જે કહીએ છીએ અનાજ ઉત્પન્ન કરતા હતા એમ કે છે. પ્રશ્ન 13, બિરજુ વોઝ ખાલી જગ્યા. બિરજુ કોણ હતો? તો કોવાર્ડ એટલે બીકણ હતો એક જાતનો. પ્રશ્ન 14, હુ કોલ્ડ ધ વિલેજર્સ. કોણ કીધું વિલેજર્સ? તો ધ સરપંચે કીધું. હુ કોલ્ડ ધ વિલેજર્સ? તો ધ સરપંચ. પ્રશ્ન 15, વોટ ડીડ બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ ટાઈ ધ ટ્રી. તો ફાયર,
RE. પ્રશ્ન 16. Who coached the Dakotas? તો બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ. કોચ એટલે પકડવું. કેચનું ભૂતકાળનું રૂપ છે કોચ. કેચ, કોચ, કોચ. પ્રશ્ન 17. Who arrested the Dakotas? ડાકોટીસને કોણે પકડ્યા? એરેસ્ટ એટલે પકડવું, ગિરફ્તમાં લેવું. તો ધ પોલીસ, પોલીસે પકડ્યા એમને. પ્રશ્ન 18. ફાર્મ, હાર્મ અને એને પરથી આવ્યું ચાર્મ. પ્રશ્ન 19. ડ્રેસ, પ્રેસ અને સ્ટ્રેસ આ લાગુ પડતા શબ્દો છે. પ્રશ્ન 20. નારદ મુનિ પાસ્ડ બ્લેન્ક ધ ફોરેસ્ટ. પાસ્ડ થ્રુ જંગલમાંથી થઈને પસાર થતા હતા. કોણ? નારદ મુનિ. પ્રશ્ન 21. વાલ્મીકી વ્રોટ બ્લેન્ક રામાયણ. તો કેવી રામાયણ લખી? ધ રામાયણ. ધ રામાયણ એટલે નિશ્ચિત છે. રામાયણ આપણો ગ્રંથ છે, નક્કી છે, એક જ, એટલે ધ રામાયણ લખવામાં છે. પ્રશ્ન 22. બિરજુ વોઝ અફ્રેડ બ્લેન્ક ઇવન એ માઉસ. તો ઓફ ઇવન એ માઉસ. માઉસથી પણ ડરતો હતો, ઉંદરથી. પ્રશ્ન 23. બ્લેન્ક યોર મની એન્ડ ઓર્નામેન્ટ્સ રેડી. કીપ યોર મની એન્ડ ઓર્નામેન્ટ્સ રેડી. હવે નીચેનો પેરેગ્રાફ વાંચી પ્રશ્નોના જવાબ યોગ્ય વિકલ્પ પસંદ કરી આપવાના છે. તો પેરેગ્રાફ આ પ્રમાણે છે. બિરજુ એ યંગ મેન ઓલ્સો લાઇવ્ડ ઇન સુરજપુર. હી વોઝ ટોલ એન્ડ હેન્ડસમ. હી વોઝ વેલ્ધી ટુ, બટ હી વોઝ નોટ બ્રેવ. બિરજુ એક યંગ છે. તે સુરજપુરમાં રહે છે. તે ઊંચો અને દેખાવડો છે. તે ઘણો સમૃદ્ધ પણ છે, પરંતુ તે બહાદુર છે નહીં. હવે એના ઉપરથી પ્રશ્ન 24 છે. વેર ડીડ બિરજુ લાઈવ? બિરજુ ક્યાં રહેતો હતો? તો સુરજપુરમાં. પ્રશ્ન 25. હુ વોઝ ટોલ એન્ડ હેન્ડસમ? ઊંચું અને દેખાવડું કોણ છે? તો જવાબ આવશે બિરજુ. પ્રશ્ન આપણે હવે ધોરણ 6ના એકમ 4. એકમ નામ છે વોચ યોર વોચ. નીચેનો પરિચ્છેદ વાંચી તેમને નીચે આપેલા પ્રશ્નોના જવાબ નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને લખવાના છે. ધ ટાવર ક્લોક ઇન ધ જૂના બજાર ઇઝ વેરી ઓલ્ડ. ઓલ ધ 3 hands of the clock quarrels one day. એક ટાવર ક્લોક છે જૂના બજારમાં, જે ઘણો બધો જૂનું છે, પુરાણું છે. ઓલ ધ 3 hands clock quarreled one day. એમાં પેલું જોઈએ. વોટ વોઝ વેરી ઓલ્ડ? સૌથી પુરાણું જૂનું શું છે? તો ટાવર ક્લોક. પ્રશ્ન બીજો. વેર વોઝ ધ ટાવર ક્લોક? ટાવર ક્લોક ક્યાં આવેલો છે? તો જૂના બજારમાં. પ્રશ્ન ત્રીજો. હુ ક્વારલ્ડ વન ડે? તો 3 hands. એક દિવસમાં 3 hands, 3 વાર. પ્રશ્ન ચોથો. હાઉ મેની hands ડીડ ધ ક્લોક હેવ? ઘડિયાળને કેટલા હાથ છે? હાથ એટલે કાંટાનું વાત કરે છે, તેમાં 3 આવશે. પ્રશ્ન પાંચમો. હાઉ વોઝ ધ ટાવર ક્લોક? ટાવર ક્લોક કેવો હતો? જવાબ ઓલ્ડ, જૂનો, પુરાનો. હવે એક ફકરો આપ્યો છે આપને. ધ થીન હેન્ડ શૂટેડ આઈ એમ વેરી ફાસ્ટ.
The long hand screamed, but I am very slow. The short hand nodded. એટલે ઘડિયાળની કાંટાની વાતો હાલે છે કે મારો પતલો હાથ સાઉટેડ છે, અવાજ કરે છે, એ ઘણો બધો ફાસ્ટ છે, ઝડપી છે. લોંગ એન્ડ સ્ક્રીમ બટ આઈ એમ વેરી સ્લો. લોંગ એન્ડ સ્ક્રીમ છે પણ એ ઘણો સ્લો છે. ધ શોર્ટ એન્ડ નોડેડ. છઠ્ઠો આપણે જોઈએ પ્રશ્ન. હુ વોઝ વેરી ફાસ્ટ. સૌથી ઝડપી કોણ હતું? આ ક્લોકમાં વાતું છે, ક્લોકને માટે. તો ધ થીન હેન્ડ, પતલો હાથ છે હતો એનો ઘડિયાળનો, એટલે આપણે સેકન્ડ કાંટો જેને કહીએ છીએ. પ્રશ્ન 7મો. હાઉ વોઝ ધ થીન હેન્ડ એકોર્ડિંગ ટુ હિમ. બધાની સાપેક્ષમાં પતલા હાથ એનો કેવો હતો? તો ફાસ્ટ હતો, ઝડપી હતો. પ્રશ્ન 8. વિચ ઇઝ ધ પેર ઓફ સિમિલર વર્ડ્સ ફ્રોમ ધ ફોલોવિંગ. સિમિલર પેર બનાવવાની, સિમિલર સમાનાર્થી શબ્દનું. તો સ્ક્રીમ્ડનું થાય સાઉટેડ. પ્રશ્ન 9. વોટ ડીડ ધ શોર્ટ હેન્ડ ડુ. નાનો હાથ શું દર્શાવતો? તો નોડેડ. પ્રશ્ન 10. ધ શોર્ટ હેન્ડ બ્લેન્ક હિઝ હેડ. તો સુક. પ્રશ્ન 11. વિચ ઇઝ ધ સિમિલર વર્ડ ઓફ નોડેલ. તો નોડલને સુક કહેવામાં આવે છે. સુક એન્ડ નોડલ સમાનાર્થી શબ્દ છે. પ્રશ્ન 12. ધ થીન હેન્ડ ડીડ નોટ બ્લેન્ક ચૂઝ. તો સ્પીક જેન્ટલી. સૂટનો તો અહીંયા વર્ડ માટે એક કેવું હોય તો સ્પીક જેન્ટલી. પ્રશ્ન 13. હુ વોઝ એંગ્રી. કોણ ગરમ થયું, ગુસ્સે થયું? ધ શોર્ટ હેન્ડ, નાનો હાથ એમનો, એટલે કલાક કાંટો. પ્રશ્ન 14મો. હુ સેડ સ્ટોપ યોર નોઇઝ. કોણ કહે છે તમારો અવાજ ઓછો કરો? તો કોને કહે છે? તો ધ થીન હેન્ડને, પતલા હાથને. પ્રશ્ન 15. વોટ ડીડ ધ શોર્ટ હેન્ડ ડુ. શોર્ટ હેન્ડ શું કરતો હતો? તો કિક્ડ. કિક્ડ એટલે અવાજ કરવો, અને હું લાત મારવી થાય, અહીંયા અવાજ કરો થાય. પ્રશ્ન 16. હુ ફેલ ડાઉન. કોણ નીચે પડી ગયો? ધ લોંગ એન્ડ ધ થીન એન્ડ. કિક મારી એટલે લોંગ એટલે લાંબો, થીન એટલે પતલો હાથ. એ ફેલ ડાઉન એટલે નીચે પડી ગયો. પ્રશ્ન 17. હુ નોટિસ્ડ ધ સ્કેન ફર્સ્ટ. સૌથી પહેલા જોનાર, નોટિસ કરનાર સીન કોણ હતો? માણસ કોણ છે? તો કાનજીભાઈ. એનું નામ છે કાનજીભાઈ. પ્રશ્ન 18. વોટ ડીડ હી વેન્ટ ટુ સેટ. તો જવાબ હશે હિઝ રિસ્ટ વોચ. પ્રશ્ન 19. હુમ ડીડ કાનજીભાઈ ઇન્ફોર્મ. કાનજીભાઈ કોને ઇન્ફોર્મ કરી, કે માહિતી આપી? તો મ્યુનિસિપાલિટીને. પ્રશ્ન 20. જોડકા છે આપણે એ અને બી ગ્રુપમાંથી સાચા જોડકા કરો. તો શોર્ટ હેન્ડ, શોર્ટ હેન્ડ એટલે ઇટ્સ શાઉટેડ સ્ટોપ ધ નોઇસ. લોંગ હેન્ડ, આઈ રન ફાસ્ટ. થીન હેન્ડ છે આઈ એમ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ, હું મહત્વનો છું. કાનજીભાઈ ધ ક્લોક ઇઝ નોટ એ રોલિંગ. પ્રશ્ન 21. નીચે આપેલ વાક્યોને યોગ્ય ક્રમમાં ગોઠવી ક્રમ પસંદ કરવાનો છે. તો સૌપ્રથમ આમાં આવશે 4, 5, 2, 1 ને 3. આ પ્રમાણે વાક્ય ગોઠવી નાખવાનું. ઘડિયાળને જોઈને યોગ્ય સમય કહેવાનો છે. પ્રશ્ન 22મો. આ 8:30 વાગ્યા છે, તો 8:30 ને આપણે શું કહેવાય અંગ્રેજીમાં? 8:30. એટલે પાસ્ટ એટલે પસાર થઈ ગયો, હાફ એટલે અડધો કલાક વધારે પસાર થઈ ગયો. 8ની ઉપર, 8 ઉપર. પ્રશ્ન 23માં આમાં 4:45 થયા છે, તો 4:45. ક્વાર્ટર એટલે 15 મિનિટ બાકી છે 5 વાગવામાં, એમ કે છે. 24મો એમાં 12:15 થયા છે, તો ક્વાર્ટર પાસ્ટ. ક્વાર્ટર એટલે 15 મિનિટ. ક્વાર્ટર પાસ્ટ
12 12:15 થયા છે. પ્રશ્ન 25. એટ વોટ ટાઈમ ડીડ ધ ટ્રેન સુરેન્દ્રનગર? તો સુરેન્દ્રનગરની ટ્રેનનો ટાઈમ શું હતો? તો 6 વાગવાના. PM એટલે સાંજના 6 વાગવાના. પ્રશ્ન 26. ઇટ વોઝ 11 o'clock. વેર આર ધ ટ્રેન? 11 o'clock એટલે 11 વાગ્યાની ટ્રેન ક્યાંની હતી? તો રાજકોટની. પ્રશ્ન 27. ધ પ્લેટફોર્મ ક્લોક શો 6:10 PM. વેર વાય વોઝ ધ ટ્રેન? તો પ્લેટફોર્મ 7માંથી 6:10 કઈ ટ્રેન આવી હતી? અમદાવાદની. 28. ધ પેસેન્જર રીચ ધ સ્ટેશન એટ 11:50 PM. તો પેસેન્જર ક્યારે રાજકોટ પહોંચવાના હતા? 11:15 ક્યાં પહોંચવાના હતા? તો રાજકોટમાં. પ્રશ્ન 29. ધ ટ્રેન વોઝ એટ દ્વારકા. વોટ ટાઈમ વોઝ ઇટ? તો ટ્રેન વોઝ દ્વારકા એટ ટાઈમ વોઝ. તો દ્વારકા ક્યાં પહોંચ્યા? તો 3:27 સાંજના. એટલે બપોરના આપણે થાય. PM એટલે. તો આ હતા ધોરણ 6ના 3જા 4થા ચેપ્ટર એટલે એકમના પ્રશ્નો ના એના જવાબો. જોતા રહો એજ્યુકેશન ગુજરાતી અને શીખતા રહો. થેન્ક યુ. આભાર.